શોનો કોન્સેપ્ટ વિશ્વના દેશો અને ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળે છે તેવી રીતે ગુજરાતમાં પણ કેટલીક ધાર્મિક સાઇટ્સ અને પ્રવાસન સ્થળોએ આવો શો શરૂ કરવાનું આયોજન છે। રાજ્યના પ્રવાસન વિભાગે એક યોજના બનાવી છે જેમાં ખાનગી મૂડી રોકાણને ઉત્તેજન આપવાનું વિચારણામાં લીધું છે। ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસને પ્રકાશિત કરવાના ધ્યેય સાથે રાજ્ય સરકારે પ્રથમ તબક્કે સાબરમતી રિવરફ્રન્ટ અને દ્વારકાને દૈદીપ્યમાન કરવાનો વિચાર કર્યો છે। અમદાવાદનું રિવરફ્રન્ટ અત્યારે લાઇટ એન્ડ સાઉન્ડ શો માટે આદર્શ સ્થાન માનવામાં આવે છે। પણ સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની મોટી જાહેરાત 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે। રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને કેન્દ્રનો નિર્ણય। કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસની રજા, બપોરે 2:30 વાગ્યા બાદ ખુલશે કેન્દ્રીય કચેરીઓ। તો કેન્દ્ર સરકારે આ મોટી જાહેરાત કરી છે। તો આગામી 22 તારીખે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક 210 વર્ષ જૂના રામ મંદિરમાં પણ રામોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। નર્મદાના રાજપીપળામાં 210 વર્ષ જૂનું ભગવાન રામનું બાલ સ્વરૂપ ધરાવતું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિરમાં 12 માસ ધાર્મિક તહેવારો તો ઉજવાય છે પરંતુ રામનવમીએ અહીં અનોખો પ્રસંગ ઉજવાય છે। ત્યારે આગામી 22 તારીખે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે અનુસંધાને અહીંના પણ પૌરાણિક મંદિરમાં તૈયારીઓ કરાઈ રહી છે। ભગવાન શ્રી રામને નવા વાઘા અર્પણ કરાઈ રહ્યા છે તો અહીં આ મંદિરની આજુબાજુમાં વસતા તમામ ધાર્મિક જનોની લાગણી પણ ખૂબ જ વધી ગઈ છે। મંદિરમાં દરરોજ આરતી કથા અને રામધૂનની સાથે સાફ સફાઈને પણ ખૂબ જ અગત્યતા આપવામાં આવી રહી છે। અમે સૌ અને વિસાવાગાના તમામ અમારા નાગરિકો દ્વારા મંદિરને કલર કામ કર્યું છે। કલર કામ કરી મંદિરને શણગાર કર્યો છે। જેમાં જે દિવાળીનો માહોલ દેખાય છે એ રીતના ભાઈ અમારા ફળિયામાં વિસાવગામાં પણ એ જ રીતનો ઉત્સાહ જોવા મળે છે। મંદિરને સજાવેલું છે અને રોજ સવાર સાંજ ભજન કીર્તન અને આરતીનું આયોજન કરેલું છે। તો ગાંધીનગર બાલિકા દિવસની વિધાનસભામાં થશે અનોખી ઉજવણી। 24 જાન્યુઆરીએ યોજાશે મોક વિધાનસભા। મહિલા નેતૃત્વ વધારવાના ઉદ્દેશથી યોજાશે કાર્યક્રમ। તેજસ્વીની બાલિકા વિધાનસભા તરીકે ચાલશે વિધાનસભા। 182 વિદ્યાર્થીનીઓ ચલાવશે વિધાનસભા। તો સીએમ, મંત્રી, વિપક્ષ તમામ જગ્યા વિદ્યાર્થીનીઓની હશે। પ્રેક્ષક ગેલેરીમાં ગુજરાતની અગ્રણી મહિલાઓ હશે। સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મુખ્યમંત્રીને ભેટ સોગાદમાં મળેલી ચીજવસ્તુઓનું હરાજી પ્રદર્શન રાખવામાં આવ્યું છે। આ પ્રદર્શન ડેપ્યુટી કલેક્ટર પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે યોજવામાં આવ્યું છે। 2020 થી 2023 સુધીમાં મળેલી ભેટ સોગાદનું ઓક્શન કરવામાં આવે છે। આ પ્રદર્શન 3 દિવસ સુધી શરૂ રહેશે જેમાં 800થી વધુ વસ્તુઓનું વેચાણ થશે। હરાજી પ્રદર્શનમાં ₹25 થી શરૂ થઈને 1 લાખથી વધુની કિંમતની વસ્તુનું વેચાણ કરવામાં આવે છે। દર 2 વર્ષે આ પ્રકારના હરાજી પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે। આ પ્રદર્શન દર 2 વર્ષે યોજવામાં આવેલ છે। આ વખતે 2020 થી 2022 સુધી જેટલા સામાન વસ્તુઓ મળ્યા હતા એની અમે પ્રદર્શન રાખી રહ્યા છે અને 3 દિવસથી આ પ્રદર્શન ચાલુ રહેશે ને મેક્સિમમ 25 લાખ સુધી અહીંયા સામાન છે અને 850 જેટલા વસ્તુઓ અહીંયા ઉપસ્થિત છે અત્યારે।